નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે કેદીઓને તેમની સારી વર્તણૂકને ધ્યાને લઈ બંનેની સજા માફ કરી જેલ મુક્ત કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે કેદીઓ આલકુભાઈ રાવતભાઈ ખાચર અને સચિનભાઈ નગીનભાઈ મોદીએ 14 વર્ષની સજા ભોગવી છે। જેલમાં બંનેની સારી વર્તણૂકને ધ્યાને લઈ બંનેની સજા માફ કરવામાં આવતા બંનેને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। જેલ અધિક્ષક દ્વારા બંનેને શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ ગ્રંથ આપી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય 10 કેદીઓની મુક્તિ માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે।